ઈડીની રેડ બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા। ઈડીની રેડ પર ભાજપના ઇશારે કામગીરીનો આક્ષેપ કર્યો। જિલ્લા કલેક્ટર કચેરીના મહેસૂલ વિભાગને લઈને પણ અનેક સવાલ ઉઠાવ્યા। સુરેન્દ્રનગરમાં ઈડીએ રેડ કરી હતી। તે રેડ બાદ આ બેઠક યોજવામાં આવી, જેમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસે આક્ષેપ કર્યા ભાજપ પર। માટે એવું કહેવાય છે કે ઈડી નામની સંસ્થા એ સીધા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના કંટ્રોલમાં છે અને એમની ઈચ્છા વગર એ પોતાની કચેરી બહાર પગ મૂકતી નથી। કોઈ સામાન્ય માણસ જઈ અને અરજી કરીને ઈડી રેડ પાડે એ વાતમાં કોઈ આ દેશમાં માનવા તૈયાર નથી। એ પછી વિરોધ પક્ષ હોય, કોઈ કોર્પોરેટ હાઉસ હોય કે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધમાં જાય અથવા એની વિરુદ્ધમાં બોલે અથવા એની વિરુદ્ધમાં કંઈ પણ કામ કરે તો તરત જ ત્યાં ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ થી લગતા બધા જ જે ખાતાઓ છે ત્યાં ઉતરી પડતા હોય છે। એટલે જ્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે ઈડીની રેડ પડી એટલે બહુ મોટા પ્રશ્નાર્થ એ થાય છે કે એવું તે શું કામ અહીંયા થયું હશે કે જેના કારણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહ સાહેબને બંનેને સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ કરાવવાની જરૂરિયાત પડી હશે। એવી તો કઈ બાબતો ત્યાં દિલ્હીની અંદર ખુલી હશે કે રાતોરાત આ રીતે, હજી તો 6 જ મહિના થયા છે અમારા કલેક્ટરને, અને એમને ત્યાં ઈડીની રેડ કરવી પડી।